टॉप स्टॉक्स की डिटेल्स સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, શરૂઆત તો ખાસ કરીને આજે ઓટો સ્ટોક્સથી જ કરવી પડે, કારણ કે ગઈકાલે નવરાત્રિનો પહેલો દિવસ હતો અને આપણને ખબર છે કે ઘણી બધી પેન્ટઅપ ડિમાન્ડ ઓટો સેક્ટરની અંદર આપણને રહેતી જોવા મળી હતી. અને એના પગલે જુઓ, મારુતિ હ્યુન્ડાઈ બંને આજે ફોકસમાં રાખવાના છે, કારણ કે મારુતિએ ગઈકાલે 30,000 ગાડીઓની ડિલિવરી એક દિવસની અંદર આપી છે અને 80,000ની ખાસ કરીને ઇન્ક્વાયરી મળી હતી. એટલે જે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે આ જીએસટી કાપ લાગુ થયો હતો, ત્યારબાદ એમણે બધી કંપનીઓએ ભાવ પણ ઘટાડ્યા હતા, પરંતુ આ દિવસ દરમિયાન જે આપણને ડિમાન્ડ જે અટકેલી જોવા મળી હતી તે નવરાત્રિના પહેલા દિવસે જ આપણને એ ડિમાન્ડ આવતી જોવા મળી છે. એટલે મારુતિ પર એક નજર રાખવાની. બીજી તરફ હ્યુન્ડાઈ પર નજર રાખજો. એમણે 11,000 કારની ડિલિવરી એક દિવસની અંદર કરી છે. છેલ્લા 5 વર્ષમાં આ કંપનીનું એક દિવસનું સૌથી વધુ વેચાણ છે અને અહીંયાથી સતત તહેવારોની અંદર, એટલે કે દિવાળી સુધી પણ અહીંયા કદાચ આપણને આ એક ફેસ્ટિવ સિઝન છે તે સારી રહેતી દેખાય એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. જોકે હવે એક વસ્તુ તો છે, ગઈકાલે પણ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા બધા ગેસ્ટ સાથે, ત્યારે તેઓ પણ કહી રહ્યા હતા કે અત્યાર સુધીમાં જે આ બધા ન્યૂઝ છે આપણે ઓલરેડી પ્રાઇઝિંગ કરી ચૂક્યા છીએ, એટલે કદાચ વધારે તેજી જોવા નહીં મળે. પરંતુ આજે જે પ્રકારના ન્યૂઝ આવ્યા છે, ચોક્કસથી મારુતિ હ્યુન્ડાઈ અને આખું ઓટો સેક્ટર તમને એક સારી તેજીમાં રહેતું જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની. જોકે નોમુરા પર હ્યુન્ડાઈ પર નોમુરાનો એક રિપોર્ટ પણ આવ્યો છે. બાયકોલ આપીને 2846ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે અહીંયાથી હજી પણ તેઓ લોન્ચીસની પાઇપલાઇન જે છે એમની ઘણી મજબૂત છે, એટલા માટે તેઓ અહીંયાથી હજી પણ બુલિશ છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. તો આજે ઓટો સેક્ટર એમાં પણ ખાસ મારુતિ હ્યુન્ડાઈ પર નજર રાખીશું. પરંતુ આ સિવાય આજના દિવસે આલ્કેમ લેબ આપણા ફોકસમાં રહેવો જોઈએ. ભારતમાં પેર્ટુઝા દવા લોન્ચ કરી છે. HER2 પોઝિટિવ એટલે કે સ્તન કેન્સરની સારવારની અંદર આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. એક નવી દવા કંપનીએ લોન્ચ કરી છે, એ જોઈએ હવે ભારતની અંદર લોન્ચ કરી છે, કેટલું પોટેન્શિયલ. તો આપણે ખબર છે કે આ રોગને લઈને સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. અને બીજી તરફ અત્યારે પણ જે આપણે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ જોઈ હતી વિમેન્સની, એમાં પણ જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે એમણે પણ એક પિંક ડ્રેસ પહેરીને બ્રેસ્ટ કેન્સરની અવેરનેસ માટે ની એક પહેલ કરી હતી. એટલે એક બહુ સિરિયસ ઇસ્યુ છે અને એને લઈને એક દવાની લોન્ચ જોઈએ આ કંપનીને કેટલો આવનારા સમયની અંદર ફાયદો થાય છે. બીજી તરફ અહીંયાથી આલ્કેમ લેબને કે એક 35.11 કરોડની અને 3.5 કરોડની પેનલ્ટીની એક જીએસટી ઓર્ડર મળ્યો છે. કંપનીએ કહ્યું છે કે અમે આના વિરુદ્ધ એક અપીલ પણ કરીશું. એટલે આ તો આમ થોડાક નેગેટિવ ન્યૂઝ છે, પરંતુ આજે દવાને લઈને કદાચ આપણને એક સારી તેજી આ કાઉન્ટરની અંદર આવતી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનો. બીજી તરફ કેસી ઇન્ટરનેશનલ 3243 કરોડના ઓર્ડર મળ્યા છે. ખાસ કરીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટની અંદર આ ઓર્ડર મળતા દેખાયા છે, કે જેમાં યુએઈનો પણ એક ઓર્ડર છે. ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કેસી ઇન્ટરનેશનલની ઓર્ડર બુક ઘણી સારી ડેવલપ થતી જોવા મળી રહી છે અને એમના મિડલ ઇસ્ટ અને યુએસની અંદર એક સારા એવા એક્સપોઝર વધતા જાય છે, એટલે એના પર એક ફોકસ રાખજો. કેસી ઇન્ટરનેશનલમાં આજે પણ તમને એક તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ પર ખાસ કરીને નજર રાખવાની છે, કારણ કે અહીંયા યુરોપની એક કમિટી છે, કમિટી ફોર મેડિસિન પ્રોડક્ટ્સ એન્ડ હ્યુમન યુઝ, એમણે પાસેથી એક પોઝિટિવ અભિપ્રાય મળ્યો છે. ખાસ કરીને જે ડેનોસુમાબ બાયોસિમિલર AVT03 છે એ લોકોનું પ્રોડક્ટ છે, એના માટેનો એક પોઝિટિવ અભિપ્રાય મળ્યો છે અને આ યુરોપમાં અંતિમ મંજૂરી તરફનું એક પગલું છે આ દવાનું. એટલે ડૉક્ટર રેડ્ડીઝ માટે એક સારી વાત કહી શકાય. આજે બાયોસિમિલર એમનું પ્રોડક્ટ છે એની એક્સેપ્ટન્સ મળી ગયું છે યુરોપમાં, એટલે નજીકના ભવિષ્યમાં અહીંયા જો મંજૂરી મળે તો આ દવાઓ પણ તેઓ યુરોપની અંદર વેચી શકે. એટલે એક નવું માર્કેટ ડૉક્ટર રેડ્ડીઝ માટે ખાસ કરીને ખુલશે. હાડકાના રોગ માટે આ દવાનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે, એટલે એના પર એક ફોકસ આપણે ધ્યાનમાં રાખીશું. બીજી તરફ બિરલા કોર્પ પર ધ્યાન રાખવાનું છે. તેમણે RCCPLને સબસિડરી બિડર તરીકે જાહેર થયા છે. તેલંગાણાના અલીબાગ જિલ્લામાં લાઇમસ્ટોન અને મેંગેનીઝ બ્લોક માટેની તેઓ બોલી અહીંયાથી જીત્યા છે, તેમની સબસિડરી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. 3.34 સ્ક્વેર કિલોમીટરમાં બ્લોક છે, એટલે આ બધી જે સિમેન્ટ કંપની હોય છે એમની પાસે લાઇમસ્ટોન હોવો જરૂરી છે, લાઇમસ્ટોનની ખાણ હોવી જરૂરી છે એના રો મટીરિયલ
મટીરિયલ માટે, એટલે હવે અહીંયાથી તેમની આ સબસિડરીને એક આ જે બ્લોક છે એ મળતો દેખાવ છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. તો આજના દિવસમાં આપણે ખાસ કરીને ઓટો સ્ટોક્સને તો ફોકસમાં રાખીશું જ, પરંતુ કેઈસી ઇન્ટરનેશનલ ઓર્ડરને પગલે એક સારી તેજી દર્શાવી શકે છે અને આલ્કેમ લેબ પર પણ એક નજર અહીંયાથી ખાસ કરીને રાખવાની છે. પરંતુ આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક, ખાસ ક્યાં નજર તમારી? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત બ્રિગેડ એન્ટરપ્રાઇઝ સાથે કરીએ તો કરાર કરવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સાઉથ બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે કંપનીએ કરાર કર્યા છે અને બનાશંકરી ખાતે 7.5 એકરમાં ફેલાયેલા પ્રોજેક્ટને અહીંયાથી કંપની ડેવલપ કરશે અને ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની જો વાત કરીએ પ્રોજેક્ટને તો 1200 કરોડ રૂપિયાની આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવિટી બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. સાઉથ બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે કરાર કંપની દ્વારા કરવામાં આવ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર RVNL ફોકસમાં રહેશે. સૌથી ઓછી બોલી લગાવનાર L1 તરીકે કંપની ઉભરી છે, જેમાં સાઉથર્ન રેલવે પાસેથી 145.35 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે અને બોલી લગાવી છે. તો ખાસ એક ધ્યાન RVNL પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સૂરજ ઇસ્ટેટ ડેવલપર્સનું કાઉન્ટર છે. પ્રોજેક્ટ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં દાદરમાં શિવાજી પાર્ક ખાતે સૂરજ પાર્ક વ્યૂ 1 પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તેમણે, અને પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુની જો વાત કરી લઈએ તો લગભગ 250 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સિમેન્ટ સ્પેસમાંથી JK લક્ષ્મી સિમેન્ટનું કાઉન્ટર છે. વધારાની યુનિટ શરૂ કર્યું છે કંપની દ્વારા, જેમાં સુરતમાં 1.35 MTPAની ક્ષમતા સાથે વધારાની ગ્રાઇન્ડિંગ યુનિટ અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. તેમની હાલની ગ્રાઇન્ડિંગ ક્ષમતાને બમણી કરી 2.7 MTPA તેમણે કરી છે અને કંપનીને પશ્ચિમ ભારતીય ક્ષેત્રમાં હાજરી વધવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે અહીંયાથી. અને સિરોહીના જયપુરમ ખાતે સિમેન્ટ મિલોના અવરોધો અહીંયાથી દૂર કર્યા છે. તો એક પોઝિટિવિટી આપણને અહીંયા JK લક્ષ્મી સિમેન્ટનું કાઉન્ટર બતાવી શકે છે આ સમાચારના લીધે, કારણ કે સુરતમાં 1.35 MTPAની ક્ષમતા સાથે વધારાની ગ્રાઇન્ડિંગ યુનિટ તેમણે શરૂ કરી છે, એને કારણે ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્લેનમાર્ક ફાર્માનું છે. 26 સપ્ટેમ્બરે અહીંયા બોર્ડ બેઠક યોજાવાની છે અને બેઠકમાં FY26 માટેના વચગાળાના ડિવિડન્ડ પર કંપની વિચાર કરશે, બોર્ડ વિચાર કરશે. 30 સપ્ટેમ્બર સુધી ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે. તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે ગ્લેનમાર્ક ફાર્મા માટે. JBM ઓટો, ગઈકાલે અહીંયા એક સારી ખરીદારી આપણે જોઈ હતી, જે સમાચાર આવ્યા હતા કે JBM ઇલેક્ટ્રિકે UAE કંપની AI હેપ્ટોર મોટર્સ સાથેના કરાર કર્યા છે અને JBM ઓટોની સબસિડરી કંપની છે JBM ઇલેક્ટ્રિક, જેમના તરફથી આ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. UAEમાં ઇલેક્ટ્રિક મોબિલિટી એટલે મોબિલિટી સોલ્યુશન્સનું અહીંયાથી કંપની વિસ્તરણ કરતી જોવા મળશે. તો અહીંયા એક પોઝિટિવિટી JBM ઓટોમાં આજે પણ આગળ વધતી જોવા મળી શકે છે. ગઈકાલે ઓલમોસ્ટ 2% વધુની તેજી આપણે જોઈ હતી. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર RDB ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. MOU કરવાના પોઝિટિવ સમાચાર છે. મહારાષ્ટ્રના નાગપુર નજીક સોલાર પ્રોજેક્ટ માટે MOU કર્યા છે કંપનીએ. સોલાર પાવર પ્રોજેક્ટ 5 સ્થળોએ અમલમાં મૂકવામાં આવશે અને કુલ EPC કોન્ટ્રાક્ટ વેલ્યુની જો વાત કરેલી લગભગ 225 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા એક પણ RDB ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અને છેલ્લું કાઉન્ટર પાવર ઇન્ડિયાનું છે. અહીંયા ઓક્ટોબર સિરીઝથી પાવર ઇન્ડિયા વાયદામાં આપણને એડ થતો જોવા મળશે. આ એક સમાચાર જે રીતના આવતા દેખાઈ રહ્યા છે, પાવર ઇન્ડિયાના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, હા, બધા